આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આજે ભારતમાં ભૂ રાજકીય અને ભૂ અર્થશાસ્ત્ર મુખ્ય સંમેલન રાયસીના સંવાદની 11મી આવૃત્તિનો પ્રારંભ કરાવી રહ્યા છે. 3 દિવસના સંમેલનમાં વૈશ્વિક નેતા, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાત આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના મુદ્દાઓ તથા વ્યૂહાત્મક સહકાર પર વિચાર વિમર્શ કરાશે. વર્ષ 2026ની આ સંવાદની વિષયવસ્તુ સંસ્કાર, પ્રતિજ્ઞા, સંવાદિતા અને પ્રગતિ છે, જે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને દર્શાવે છે. તેનું આયોજન વિદેશ મંત્રાલયના સહકારથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાનું અમદાવાદથી પ્રસ્થાન થયું હતું. આ યાત્રાનો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે. સરદાર સાહેબના વિચારો અને જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાના પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જનમાં જીવંત કરશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જિલ્લા મથક ભુજની સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકી ભર્યા ઈમેલ બાદ પોલીસ અદાલતના પરિસરમાં પહોંચી હતી અને કોર્ટ સંકુલને ખાલી કરાવાયું હતું. તેમજ આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં નાણાકીય વર્ષનું 2 અબજ 40 કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. જે અંતર્ગત સામાન્ય વહીવટમાં 1 કરોડ 32 લાખ, શિક્ષણ ક્ષેત્રે 4 કરોડ 23 લાખ, બાંધકામ ક્ષેત્રે 2 કરોડ 41 લાખ, મહેકમ ક્ષેત્રે 65 લાખ 75 હજાર, આરોગ્ય અને ખેતી ક્ષેત્રે 7 લાખ 30 હજાર, સમાજ કલ્યાણ ક્ષેત્રે 20 લાખ 60 હજાર, સિંચાઈમાં 13 લાખ, આઈસીડીએસમાં 8.5 લાખ તેમજ તાલુકાઓને 53 કરોડ રૂપિયા ફાળવાયા છે. જ્યારે રેતીની રોયલ્ટીના 6 કરોડ 20 લાખ વિકાસકામ માટે અનામત રખાયા છે, તો સ્ટેમ્પ ડ્યુટીના 2 કરોડ અને જિલ્લાના વિકાસ કાર્યો માટે 1.5 કરોડની દરખાસ્ત કરાઈ છે. આકાશવાણી દિલ્હી ખાતેના અધિક મહાનિર્દેશક એડીજી ધીરજ કાકડિયાએ આજે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આકાશવાણી સમાચાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો. દરમિયાન તેમણે આકાશવાણી ભુજ સમાચાર વિભાગની કામગીરી અંગે પણ સમાચાર વિભાગના વડા ડોક્ટર ચિરાગ બોરાણીયા સાથે ચર્ચા કરી હતી. રાજ્યની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત 2 માર્ચના વિશેષ કવાયત યોજાઈ હતી. આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલને ડામવા યોજાયેલી આ કવાયતમાં હિરણાથી સાકરિયા સુધીના દરિયાઈ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠે આવેલી અવાવરૂ જગ્યાઓ, શંકાસ્પદ બોટો તેમજ વાહનો અને ઈસમોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. ભુજ નજીક કુકમા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવતીકાલે 6ઠી માર્ચે કિસાન મેળા તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ICAR સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર અંતર્ગત યોજાશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતી, આબોહવા અનુકૂળ ખેતી પદ્ધતિઓ તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન ટેકનિકલ સત્રો, પ્રદર્શન સ્ટોલ તેમજ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ વચ્ચે ચર્ચા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 472 ઉમેદવારોની પસંદગી કરાઈ છે. અત્રે જણાવીએ કે 472 જગ્યાઓ માટેની આ ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કે 4,60,000થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જ્યારે 1 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા. ICC T20 ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગે મેચ શરૂ થશે. ગઈકાલે પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પૂર્વ કચ્છમાં ભચાઉ નજીક આજે બપોરે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભચાઉથી આશરે 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આંચકાને કારણે ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયો હતો. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.